નમસ્કાર, હું મનીષા ઢેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્યભરમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ જે સરકારથી નારાજ છે, એ એમની પડતર પ્રશ્નોને લઈ કોઈ માંગ હોય કે બીજી કોઈ અન્ય માંગણી કે જેના કારણે તેઓ નારાજ હોવાથી હડતાલ કરી રહ્યા છે. અનેક વખત આવેદન આપવામાં આવી રહ્યું છે, વારંવાર આંદોલન કરવામાં આવી રહ્યા છે કે પછી માસ સીએલ જેવા શસ્ત્ર આ કર્મચારીઓ દ્વારા ઉગામવામાં આવી રહ્યા છે. એક તરફ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે, બીજી તરફ કરાર આધારિત કર્મચારીઓ કે જે સતત પોતાને કાયમી કરવા માટે કે પછી કાયમી કર્મચારીઓને જે વેતન અને જે વ્યવસ્થા મળે છે, જે લાભ મળે છે, આ બધા જ લાભ તેમને આપવા માટે સતત માંગણી કરી રહ્યા છે. બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ પણ પોતાની નોકરીની સેફટી માટે સતત માંગણી કરી રહ્યા છે. ત્યારે આ તરફ હવે રાજ્યમાં વ્યાયામ શિક્ષકો જેની કરાર આધારિત કર્મચારી તરીકે નહીં પરંતુ કાયમી ભરતી કરવાની માંગણી સાથે આ કર્મચારીઓ પણ છેલ્લા 10 દિવસથી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. સત્યાગ્રહ છાવણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ કર્મચારીઓ ગઈકાલે સચિવાલય સુધી પહોંચ્યા હતા અને જ્યારે તેમને કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા વ્યાયામ શિક્ષકની ટીંગાટોળી કરી તેની અટકાયત કરવામાં આવી હતી. આ કર્મચારીઓની માંગણી છે કે તેને કરાર આધારિત નહીં પરંતુ કાયમી ધોરણે તેની ભરતી કરવામાં આવે અને જ્યાં સુધી આ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લડત યથાવત રહેશે તે પ્રકારનો હુંકાર પણ કર્યો હતો. તો વ્યાયામ શિક્ષકોમાં સરકાર પ્રત્યે રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની કરાર આધારિત ભરતી કરવામાં આવશે એવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી અને જેના કારણે આ શિક્ષકોનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે તેમને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરી છે અને છતાં પણ તેમને કરાર આધારિત એટલે કે જે ફિક્સ વેતનમાં તેને નોકરી કરવી પડે છે. જ્યારે બીજા વિભાગમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાથી કાયમી નોકરી મળે છે, તો પછી વ્યાયામ શિક્ષકોને કેમ નોકરી કાયમી નથી આપવામાં આવતી અને જેના કારણે જ આ શિક્ષકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર પ્રત્યે માંગણી કરવામાં આવી રહી છે કે તેમની કરાર આધારિત નહીં પરંતુ વ્યાયામ શિક્ષકોની તમામ સ્કૂલમાં કાયમી ભરતી કરવામાં આવે, કારણ કે મોટા ભાગની જે ગ્રાન્ટેડ પ્રાથમિક સરકારી શાળાઓ છે તેમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે છે. સરકાર તરફથી પણ જે જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ આ શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીની માંગણી સાથે છેલ્લા 10 દિવસથી નગરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સત્યાગ્રહ છાવણી સાથે વિરોધ કરી રહેલા આ કર્મચારીઓ એટલે કે આ શિક્ષકો સચિવાલય સુધી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે જ્યારે તેમની માંગણી કરી રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ટીંગાટોળી કરી આ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યભરમાં આ ઉકળતા ચરો જેવી સ્થિતિ છે. ઘણા બધા વિભાગના કર્મચારીઓ સરકારથી નારાજ છે અને જેના કારણે તેમને હવે હડતાલનું કે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને તે લોકોની માંગણી પણ એ છે કે સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી કરે ત્યાં સુધી આ હડતાલ, આ વિરોધ, આ આંદોલનો યથાવત રહેશે. તો વ્યાયામના શિક્ષકો દ્વારા તેમની કાયમી ભરતી કરવામાં આવે તે માંગણી માટેનો જે પત્ર છે તે શિક્ષણ મંત્રીને લેખિતમાં આ પત્ર લખી રજૂઆત પણ કરી હતી અને છતાં પણ તેમના માટે કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા આખરે આ શિક્ષકોની ધીરજ ખૂટી અને તેઓ સચિવાલય સુધી પહોંચી ગયા હતા અને જેના કારણે જ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. એટલે રાજ્યભરમાં હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ ઊભી થઈ છે અને ખાસ કરી ગાંધીનગર ખાતે વિરોધ માટે અનેક કર્મચારીઓ પહોંચી રહ્યા છે. એ પછી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય કે આ રીતે શિક્ષકોને કાયમી કરવા માટેની વાત હોય કે પછી કરાર આધારિત જે કર્મચારીઓ છે તેને કાયમી કરવા માટેની વાત હોય અથવા કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમને જે કાયમી કર્મચારીઓને લાભ મળે છે એ પ્રકારના લાભ આપવા માટેની માંગણી હોય. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચી અને છેલ્લા ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે, હડતાલ કરી રહ્યા છે, તેમની માંગણી આગામી સમયમાં સરકાર તરફથી સંતોષવામાં આવે છે કે તેમની જે પણ તેમના પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે કે પછી આ હડતાલ, આ વિરોધનો સૂર યથાવત રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.